ના એટલું બધું જલ્દી પકડો જલ્દી. તું બટેટા બનાવી જા શાક બટેટાનું જા, કાંઈ કામ ન આવડે ને એટલું જ જોતું તું. એવરેજની રાહ નહીં જોવાની, પણ તમારે પિકઅપ આપશે. તમને એમ થાય થાર પણ પિકઅપ નથી આપશે ને, એટલું પિકઅપ તો આપે. હવે વાત આવે છે આપણે આની અંદર કેટલા કેમેરા આવેલા છે. અહીંયા પણ કેમેરો આપેલો છે, અહીંયા પણ આપેલો છે કેમેરો. થારનો જેટલું બોનેટનો વજન છે ને પલક, એટલો જ વજન આનો છે. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. તો આજે વિડીયો વ્લોગ નથી થવાનું, કાંઈ નથી, પર્સનલ તમારા માટે વિડીયો છે. આ વિડીયો જે પાછળ આપણે XV3X લીધી છે એને આપણે શું શું સિસ્ટમ આવે છે એ બધી વસ્તુ હું આજે તમને કહું. શું કામ કહું છું તો કે મારામાં ઘણી એવી કોમેન્ટ અને પ્લસ પર્સનલી ભાઈબંધના ફ્રેન્ડ સર્કલના કોલ આવી ગયા છે કે ધમુભાઈ આમાં શું શું સિસ્ટમ આવે છે અને આ ગાડી કેટલામાં પડે છે અને કેટલાનો EMI આવે છે અને આમાં ટાયર કેટલાના આવે છે, આનું સ્ટેરિંગ અને આનું હાર્ડવેર કેટલો થાક લાગે છે. મેં ઓલરેડી 4000 કિલોમીટર ચલાવી દીધી છે. જે એવરેજ શું આવે છે એ પણ તમને કહું. એવરેજની અંદર ડેશબોર્ડમાં જે એવરેજ દેખાડે એ એવરેજ નહીં, તમારી અંદર ટાંકીથી ટાંકી ફૂલ કરીને એવરેજ માપેલી એ એવરેજ હું તમને કહીશ. તો ચાલો કન્ટિન્યુ આ ગાડીનું તમને રિવીલ કરાવું કે ગાડીની અંદર શું શું સિસ્ટમ આવેલી છે. તો ચાલો મળીએ આ વિડીયોની અંદર. વિડીયોને શેર કરી દેજો અને તમારે પણ જો આ બજેટ, આ 10 થી 15 લાખના બજેટમાં જો ગાડી લેવી હોય તો કઈ સજેસ્ટ કરાય, આ કરાય કે ના કરાય, એ ચાલો હું તમને આ વિડીયોની અંદર પૂરેપૂરું કહું. અત્યાર સુધી તમે જે વિડીયો જોયા ને એ બધી ગાડીના લુક હતા અને આગળ શું શું વસ્તુ આવે છે. આ જે ફ્રેમ છે ને બહુ મસ્ત આપેલ છે અને આ લોગો છે ને એ એક નંબર છે. અને અહીંયા પણ એક કેમેરો છે નાનો અમથો, તમે આગળ પણ ડિસ્પ્લેમાં અંદર બેઠા બેઠા જોઈ શકો આગળ કોઈ બેઠું છે નથી બેઠું, પલક જેવું કોઈ દેખાતું ન હોય તો કદાચ આડું આવી જાય તો ખબર પડે એમ, કેમ ઢીસકી છે ને છોકરી નાની રહી ને એટલા માટે. હા, આ મોડલ છે ને ટોપ ટુ સેકન્ડ મોડલ છે અને આમાં ફોગ લેમ્પ આવે છે એકમાં, આમાં નથી આવતા. આમાં એક્સ્ટ્રા આફ્ટર માર્કેટ તમારે નખાવવા પડે અને આ આખી LED છે. LED લાઇટ છે. આમાં તમે સાઇડ સિંગલ ચાલુ કરો તો પણ આમાં થશે અને બે કલર મિક્સ થશે આમાં. અને આમાં બિલ્ડ ક્વોલિટીની વાત કરીએ ને તો બિલ્ડ ક્વોલિટી બહુ એક નંબર આપેલી છે. અને ખાસ કરીને આનું બોનેટ છે ને એ આ પલક ઉઠાવશે. જા ફટાફટ ખોલ. ખુલશે કે ખબર પડે કે? હા હા, મગજ આપેલો છે. મગજ ભગવાન આપ્યો કે? ઓકે ડન. અને હા, ખાસ કરીને તમે બોનેટ ખોલશો ને એટલે લાઇટ થઈ જશે. તો કે આ મહિન્દ્રાની બધી ગાડીમાં આવે છે, પાર્કિંગ લાઇટ ચાલુ થઈ જાય છે. ખોલો બોનેટ. ચાલો અહીંયા જો, એક મિનિટ હું જ ઉઠાવીને દઈ લઉં. જો પકડ, હવે બોનેટ પકડ, મારો મોબાઈલ પકડે. લે કેટલો વજન છે એ પણ તું કંઈક માથે ન ચીપટી બીપટી આવી જશે. ડમ્બલનો વજન ઓછો કહેવાય. મતલબ મોટું ડમ્બલ હોય તો ઠીક છે, બાકી થારનો જેટલું બોનેટનો વજન છે ને પલક, એટલો જ વજન આનો છે. થારનો વધારે કે આનો વધારે? બેયનો સરખો છે, સેમ છે. મૂક દરું ત્યાંનું. નહીં હો, હું તો ઘા કરી દઈશ એમ થાય કે વજન જ એટલું. મૂક તો ખરા, રૂ મૂક તો. ઓય મૂકી દઉં? ના એટલું બધું. જલ્દી પકડો જલ્દી. તું બટેટા બનાવી જા શાક બટેટાનું જા, કાંઈ કામ ન આવડે ને એટલું જ જોતું તું. ગાડીમાં કન્ટિન્યુ પાછા રહી પાછી એવી. આની કાઢવા. હવે વાત આવે છે આપણે આની અંદર કેટલા કેમેરા આવેલા છે. તો એક કેમેરો અહીંયા છે, એ 360 છે અને એક કેમેરો અંદર છે અહીંયા ઉપરની સાઈઝ છે, જો દેખાણો એ પણ 360 એંગલ છે. અને બીજો કેમેરાની વાત કરું તો એક કેમેરો અહીંયા પાછળ આપેલો છે, એ પાછળનું તમારે જોવું. અને હજી એક કેમેરો છે એ આ કાચમાં છે સાઈડ મિરરમાં, અને હજી એક કેમેરો છે એ આગળ છે. જ્યાં જુઓ ને કેમેરા છે અને પોતાની ગેલેરી આવે. તમારે ફોટો ક્લિક કરો, કોઈ ગાડીની નંબર પ્લેટ છે આ છે તે, એમાં ફોટો ક્લિક કરો તો પોતાની ગેલેરીમાં પડ્યું રહે છે. તો તમે આવી ગયા માઇક લઈને એમ ને, તમને કેટલો કંટાળો આવ્યો ઉપર જતા? કંટાળો તો તમને બહુ આવ્યો હશે નહીં? હદબારો. હાસુ બોલી ગઈ. સીડી ઉતર જા. ધંધો છે આપણો, આપણા માટે બધુંય કરવું પડે. ઓકે, એક્સેપ્ટ. આજ પછી એવી ભૂલ ન થવી જોઈએ. ગાઈસ, તમને મારા શ્વાસનો અવાજ પણ આવી રહ્યો હશે કે હું કેટલી. તો આપણે કેદારનાથ નથી જાવ કે તું કેદારનાથ ચડી ન કે જો એટલા પગથિયા ચડીને નીચે આવી ગઈ. અરે મેં કેટલા પગથિયા ચડ્યા ખબર છે? 10,000 ચડ્યા, 20,000 ચડ્યા. ઓકે, એક પગથિયું 20,000 માં કેટલા મીંડા હોય? 20,000 માં 20 મીંડા. બસ ઓકે, ઠીક છે. હાલો બધાને ખબર પડી ગયો. માઇક છે ને લગાવી દો. આગળના લુકની વાત થઈ ગઈ. અને આમાં એન્જિન છે ને 1200 cc નું એન્જિન આવે છે જે નોર્મલી આવે. અને આમાં 3 સ્પીડ મોડ આપેલા છે, જીપ, જેપ અને ઝૂમ. કેવું એ અંદર હોય ને તો મસ્ત લાગશે. ઓહો, એવું છે. હમણાં કહું ને, બધાને હમણાં કહી દઉં. ઓકે, કહી દઉં. ઓકે, કહી દઉં. હવે પાછળની વાત કરીએ તો આમાં સ્પોઇલર આપે છે. આ ટોપ ટુ સેકન્ડ મોડલ છે
અને XV3X અહીંયા લખેલું આવે છે. અને આમાં કઈ મોડલ છે એ લખેલ નથી આવતું, જો કે નવા ન્યૂ મોડલમાં બધામાં આ બધું બંધ થઈ ગયું છે. તો આમાં ડેકીની વાત કરીએ તો આપણે મેં ડેકી ખોલી છે અને આ ડેકી 350 કિલોની આવે છે. આની નીચે પેરનું ટાયર આની નીચે આપેલું છે અને એ રિંગમાં આપેલું છે. એ પાના પકડ બધી વસ્તુ આમાંની નીચે આપેલી છે. R3X1 નું બધું આમાં જ છે, જો કે ગ્લાંજામાં હતું. તો ચાલો બંધ કરીને હવે અંદર પણ તમને સમજાવું. હરુક ધ્યાન બંધ કરજે. અને આ આખી છે ને બ્રેક લાઇટ છે, અહીંથી માંડીને અહીંયા સુધી ચાલુ કરતો, અહીંયા સુધીનું બ્રેક નો મારતી હોત તો બ્રેક વગર લાઇટ ચાલુ કરજે. થશે તારથી? કેમ? જો હું જોઉં છું, જા કર. પણ કેમ થાય? તને ખબર? બ્રેક વગર લાઈટ કેમ કરવી? માર તો બ્રેક. જો બ્રેક વગર મારે. વાહ શાબાશ, પોઈન્ટ ચાલુ કર્યા વગરનો તમે બ્રેક મારો છો. ગુડ ગર્લ, ગુડ ગુડ ગુડ. 5 માંથી 10 આપ્યા તમને. જાઓ ચાલુ કરો, સ્વિચ દબાવો એક સાઈડની ઓલી સાઈડની. ડન ડન. માર બ્રેક હજી નથી થઈ, સોરી. મારે બ્રેક જુઓ, આ લાઇટ થઈને આ આખી છે ને સેટ સુધી આખી લાઇટ છે, અહીંયાથી માંડીને અહીંયાથી માંડીને. ઇન્ડિકેટર અહીંયા આપેલું છે, એક ઇન્ડિકેટર અહીંયા આપેલું છે, અને આ સાઈને બ્રેક મારે છે પલક. હવે આ બાર લુકની વાત થઈ ગઈ ને, હવે વાત આવે ટાયરની. તો આ ટાયર છે ને 16ના આવે છે. આનું ટોપ મોડલ લ્યો ને, આઈ થિંક 17 લાખ આજુબાજુ પડે છે, 17.5 લાખની આજુબાજુ. એની અંદર 17 ઇંચના આપી દે છે અને આની અંદર 16 ઇંચના છે. અને આ લસગ્રેન્ટ વેરિયન્ટ છે, તો આમાં TGDI અને ઓટોમેટિક છે, એટલે ઓટોમેટિક આપેલી છે. અને આને એવરેજની વાત કરીએ તો અંદર જઈને કરીએ. તો અંદરનું સિસ્ટમ તું સમજાવ્યું, હું સમજાવી દઉં. કુછ તો દે દે રે બાપા. ડ્રાઈવર સીટ જવું પડશે. શું આ? એ તો આવી ગયું વિડીયોમાં. ઓહો, આ સાઈડ સિંગલ ચાલુ કર્યા પલક કે સાઈડ સિંગલ બહુ સારા લાગે. જોઈ લ્યો બસ કહી દીધું. અંદર આવી જાવ ને. હા અંદર આવી આવો. અને વાત કરીએ સ્ટેરિંગની અંદર, તો સ્ટેરિંગ તો હાવ સ્મૂથ છે. ટચલી આંગળીએ વારવું હોય તો પણ મળી જાય, કેમ કે ઇલેક્ટ્રોનિક આવે છે. અને અંદર દેખાડી દે તમારું સ્ટેરિંગ કેટલું વળેલું છે. અને આ પોતે આખી ડિસ્પ્લે છે, અને આ જે ડિસ્પ્લે છે એ સેમ ડિસ્પ્લે છે. અને આની અંદર સ્ટુડિયોની અંદર શું સિસ્ટમ આવેલી છે એ તમે ચાલો હું તમને કહું. પહેલાં તો એન્ડ્રોઈડ ઓટો છે. તો પલ્લે કેમ કહે છે મોબાઈલ મને આપી દો, મેં એને આપી દીધો. એન્ડ્રોઈડ કાર ઓટો છે. એપલ કાર પ્લે આવે ને એ આમાં નથી આવતું, એમ કહે છે કે અપડેટ આવે છે. અને અંદર જુઓ અહીંયા નાની એમથી ગાડી દેખાય ને ઉપર ટાવર દેખાય. દેખાડો તમને કે આ ગાડી પોતે પોતાનું નેટવર્ક પણ લે છે. અને અંદર આ છે ને મેપલ તને આવે છે પોતાનું. મેપલ ચાલુ કરીને હું તમને દેખાડું. નેવિગેશન મેપલ આ પોતાનું અંદર નકશો આખો આવી જશે. જો કે અહીંયા નેટવર્કના હિસાબે થોડુંક ઇસ્યુ રહેશે. આ પોતાનું આખો આવી જાય. જુઓ, વાહ, હું ભાવનગરની અંદર જ છું. અત્યારે ભાવનગર જ વિડીયો બનાવ્યો, ભરોસો આવી ગયો બધાને. તો આ મેપલ આવશે આની અંદર. અને આ 60 કેમેરાની વાત કરું ને, 360 એંગલ કેમેરા. ચાલો હું તમને દેખાડી દઉં. જુઓ તમને દેખાય. પછી આ આગળનો કેમેરો દેખાય, આ સાઈડનો કેમેરો, આ સાઈડનો કેમેરો ટાયર છે દેખાય. પછી આ સાઈડ એક કેમેરો છે, આ સાઈડ. ઓકે, હવે ગાડીની નીચે કોઈ બેઠું છે એ આપણે ચેક કરવું હોય તો એ પણ તમે જોઈ શકશો. તમે જુઓ, હું ગાડી ચલાવીશ ને એટલે આ ધીરે ધીરે અંદર દેખાશે. જુઓ ઝાકું થઈ ગયું, દેખાય? થઈ ગયું ને? નીચે પલકનો મોબાઈલ નથી પકડાતો એનાથી, કેમ કે એનાથી મોબાઈલ આમ થાય એટલે જુઓ દેખાય. જુઓ ઝાકું થઈ જાય. નીચે ગાડીની નીચે કાંઈ હોય ને તો એ પણ દેખાય છે. અને અહીં સનરૂફ આવી ગયું છે. સનરૂફ સાવ નાનું છે. ટોપ મોડલ લ્યો ને તો આનાથી મોટું સનરૂફ આવે છે, જે આખું સનરૂફ આવે છે. બટ એમાં આ બ્રેક આવે છે ને, આમાં આ બ્રેક તમે દેખાડો, ઓટો પાર્કિંગ બ્રેક છે. તમે જો આમાં ડીમાં નાખીશ ને, હું આમ જુઓ આ બાજુ ડીમાં નાખી મેં, પછી સીટ બેલ્ટ બાંધી દઉં. પછી મારે આ જે પાર્કિંગમાં જે છે ને, મેં પાર્કિંગ કરેલી છે ને હેન્ડ બ્રેક, તેમાં મારે હેન્ડ બ્રેક છોડાવવી નહીં પડે. જો લીવર પર પગ મૂકી એટલે ઓટોમેટિક અહીંયા જો અહીંયા રાખ, ઓટોમેટિક લીવર પર પગ મૂકે એટલે ઓટોમેટિક હેન્ડ બ્રેક જતી રહેશે. જો એટલે મારે હેન્ડ બ્રેક આમાં છોડાવી ન પડે. સીટ બેલ્ટ બાંધેલો હોય તો જ આ વર્કિંગ કરે છે, બાકી નથી કરતું. અને ઓટો એમરજન્સી બ્રેક છે, તો એમ લાગે કે મારી આડું કોઈ ગાડીને એમ થાય કે મારી આડું કોઈક આવી ગયું તો ઓટોમેટિક બ્રેક મારી દઈશ. મારી પણ જરૂર એને નહીં પડે. તો પહેલાં હું બંધ કરું સનરૂફ, મેં ગરમી બહુ થવા માંડી છે. આમાં જેટલી સિસ્ટમ આવે છે, માનો કે આ જે છે મેપ્સ, એને આપણે ડિસ્પ્લેમાં અંદર લેવું છે તો ડિસ્પ્લેની અંદર પણ આવી જાય છે. તો આમાં જો આ રીતના આપેલું છે. અહીંયા ડિસ્પ્લેની અંદર જુઓ એટલે સિસ્ટમ આપેલી છે. મેપ આવી ગયું, નેવિગેશન આવી ગયું, તમને દેખાય છે નેવિગેશન ક્લિક કરો એટલે આખું ડિસ્પ્લેની અંદર આવી જશે મેપ પ્રોસેસ. હવે આછું મેપ છે ને ખોલવામાં થોડું વાર લાગશે, બાકી જો ખુલી ગયું છે.
બસ તમારે ક્યાં જવું છે સિલેક્ટ કરો તે બધી વસ્તુ થાય. અને આની સાઇડ સિંગલ હું ચાલુ કરું, તમે જુઓ ડિસ્પ્લેની અંદર મેં સાઇડ સિંગલ ચાલુ કર્યું, સાઈડનો કેમેરો આવી ગયો. આ સાઈડ ચાલુ કરી તો આ સાઈડનો કેમેરો આવી જશે. અને આ ટોપ ટુ સેકન્ડ મોડલમાં આવે છે અને ટોપ મોડલમાં આવે છે. અને આ છે ને ઓટોમેટિક છે. અને હજુ હું તમને દેખાડું આની એવરેજ. તમે કહેતા ને એવરેજ શું આવે છે ગાડીની, તમને કેટલી લાગે અંદાજિત કોમેન્ટ કરી દેજો. અને હું તમને આ ગાડીની એવરેજ અત્યારે ઊભી છે તો અત્યારની એવરેજ હું ચલાવીને લાવ્યા, સર્વિસ કરાવી પછી એવરેજ કેટલી આવી તમને દેખાડું. ફ્યુલ ઇન્ફો જુઓ કેટલી આવી છે અંદાજ મારો, 10ની એવરેજ આપે છે. થાર જેટલી એવરેજ આપે છે, આ જેટલી હાથી છે ને 1200 નું એન્જિન છે ને, એ પણ ઓલા હાથી પડ્યો ને ઓલી સાઈડ એની કરતાં એવરેજ નથી આપતી. કમ 11.5-11ની એવરેજ. આ જો તમારે એવરેજ માટે આ ગાડી લેવી હોય, આ પેટ્રોલ પ્યોર પેટ્રોલ છે, તો પેટ્રોલ તમે ના લ્યો અને ડીઝલ લ્યો અને મેન્યુઅલ લ્યો તો એ કદાચ 15-16ની આપી શકે. અને આની કંપની દે છે 17 આજુબાજુ, પણ મને નથી લાગતું 17 બાજુ આપે, કેમ કે મને તો અત્યારે ઓછામાં ઓછી હાવ 80 ચલાવું ને તો 11.5ની આપે છે, બાકી નથી આપતી. અહીંયા ડ્રાઇવિંગ મોડ તમને લખેલું દેખાય છે. ડ્રાઇવિંગ મોડમાં 3 મોડ આવશે. જુઓ 3 મોડ દબાવ્યા એમાંથી જો અહીંયા ઉપર ડિસ્પ્લેમાં જીપ, ચેપ અને ઝૂમ. જેમ તમે એ સિસ્ટમ બદલાવશો ને, માનો કે અમે આ ઝૂમ કર્યું છે તો અંદરનું ડિસ્પ્લે છે ને, જો કાંટો બાટો બધું જ ચેન્જ થઈ ગયું, તમે જોઈ શકો છો. જેપ કરું ને, જેપ ક્લિક કર્યું આ પાછું બદલી જશે. જોજો જીપ કર્યું, સોરી જીપ કરું તો આખું મોડ્યું. આ સિટી મોડ છે. જીપ છે જો બંગલા દેખાઈ ગયા. અને જેપ કરું જે હાઈવેનું નોર્મલ સ્પીડ તો પણ બદલી જશે. જોજો બદલી ગયું. અને આ ઝૂમ કરું તો પણ બદલી જશે આખો રસ્તો. ઝૂમમાં તમારે એવરેજની રાહ નહીં જોવાની, પણ તમારે પિકઅપ આપશે. તમને એમ થશે થાર પણ પિકઅપ નથી આપતી ને, એટલું પિકઅપ તો આપે. અને આની સસ્પેન્શનની વાત કરીએ થોડી વારની અંદર. અને આમાં નાઇટ મોડ નથી આવતો, આ પોતે જ નાઇટ મોડ છે. આની અંદર લાઇટ પડશે ને એટલે ઓટોમેટિક ઝાંખો થઈ જશે, તમને લાઇટ દેખાશે. આની અંદર લાઇટ પડે ને એટલે આ બ્લેક કોઈ કે પછી બ્લુ કલર હોય ને એ રીતના થવા મળે છે. અહીં ચશ્માનું હોલ્ડર પણ આપેલું છે. એની અંદર આપણે ફાસ્ટેગ રાખીએ છીએ. આમાં સ્ટીડિયોની વાત કરીએ તો આની અંદર સ્ટીડિયો 4 આપેલા છે અને ખંજરી આપણે દેશી ભાષામાં આપેલી છે. એસીના ઇવેન્ટ બંધ કરવા માટે, ફ્લોર વધારા ઘટાડવા માટે અહીંયા આપેલું છે. અને આમાં ડ્યુલ એસી આપેલી છે. ડ્યુલ, હવે તમને એમ ડ્યુલનો મતલબ શું થાય? ડ્યુલનો મતલબ અમુક લોકોને ના ખબર હોય તો કહું છું, બાકી ખાસા બધાને ખબર જ હોય. ડ્યુલ એસીની વાત કરું તો આ સાઈડનું વેન્ટ છે ને, માનો કે પલકને વધારે ઠંડી લાગે છે મને, તો એને ગરમી જોવે તો અહીંથી ઓછું કરી કે આમ આ એનું છે. અને આ સાઈડ મારું છે, જુઓ તમે જોઈ શકો છો. ડ્યુલ એસી તો ડબલ કમ્પ્રેશન આમાં કામ કરે, સાવ એવરેજ તોડી નાખે. એટલે ડ્યુલ એસી તો વધારે ઓછી જ વાપરવાની હોય. પછી આમાં મેમોરી છે, એમાં 3 જાતની કંઈક સિસ્ટમ આવે છે. એ મને સમજાતું નથી આ સિસ્ટમ શું છે. M1 M2, જો કે મેં હમણાં યુટ્યુબ પર જોયું હતું. આ જે M1 M3 લખેલો આવે છે એ કંઈક એસીના મોડ આવે છે. એસી તમારે કઈ રીતના વાપરવી એના ઉપર એના મોડ આવે છે. હવે સસ્પેન્શનની વાત કરીએ તો આમાં સિંગલ વર્કિંગ સસ્પેન્સર આપેલા છે. પછી આ છે ને વાયરલેસ ચાર્જિંગ છે. આ જે છે ને વાયરલેસ, મોબાઈલ મૂકો એટલે ચાર્જિંગ થવા લાગે. મોબાઈલ પલકનો આઈફોન હોય ને તો જ થાય. ના સેમસંગ એ થાય. સેમસંગમાં સિસ્ટમ આવે છે બધી. અને એક બૂટ સ્પેસ અહીંયા આપી છે. ઓ પરસાદી પડી ઉજ્જૈન મહાકાલ દઈ. અને પછી અહીંયા બૂટ સ્પેસ અહીંયા એટલી આપેલી છે. અહીંયા ચશ્મા બી પડી છે કોકની. હવે હું પાછળ જાઉં છું ને, પાછળની બૂટ સ્પેસ કેટલું છે એ તમને કહું. હવે બૂટ સ્પેસની વાત કરું ને તો હું તો કેટલો, મારી 6 ફૂટની હાઈટ હશે, નહીં હોય કેમ હશે મને નથી ખબર. અમારા પગ આખા અહીંથી મેં આમ ફેલાવી દીધા ને તો હું શાંતિથી બેઠી શકું છું, એવી બૂટ સ્પેસ છે. અહીં કેટલી જગ્યા રહે છે. અહીંથી મેં ફર્સ્ટ ટાઈમ મારી ગાડી હું પાછળ બેઠો ને, પાછળ બેઠવાની કંઈક મજા અલગ જ છે. બધું આગળનું અલગ જ દેખાય. તમને દેખાડો આમ જો, ઓહો કેટલું આઘું બેઠો એમ લાગે. ગાડી કંઈક અલગ જ લાગે. પાછું સનરૂફ છે એટલે અહીંથી પાછળ તો કંઈક નવીન જ લાગે છે. હું પહેલી વાર મારી ગાડી હું પાછળ બેઠો છું, પહેલી વાર. અને અહીંયા પણ એસી આપી દીધી છે પોતપોતાની. અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે 12 વોલ્ટ. હવે બાકી તો આ વ્હાઇટ આપેલું છે, આ વ્હાઇટ આપેલું છે, આ વ્હાઇટ આપેલું, થોડું ઇસ્યુ રહે, થોડું સાચવવાનું રહે. અને તમારે જે સીટ બેલ્ટ છે એને સાચવી રાખવું હોય, મતલબ કે આગળ પાછળ તમારી હાઇટમાં તમારા ગળામાં આવતો હોય છે કે પલક નાની પડે એટલે ગળામાં આવે, ઓલા ગ્લાંજામાં વધારે પ્રોબ્લેમ રહેતી એને. તો અહીંથી તમે તમારી હાઇટ પ્રમાણે ઉપર નીચે કરો. એરબેગ અહીંયા એક આપેલી છે, એરબેગ અહીંયા એક આપેલી છે, એરબેગ અહીંયા એક આપેલી છે, એરબેગ અહીંયા એક આપેલી છે. 6, 7 ને 8 એરબેગ ગાડીની અંદર છે. બીજી કાંઈ ગુફ્ત હોય તો ખબર નહીં, પણ 8 એરબેગ તો ગાડીની અંદર છે. હવે આગળ કહું, થોડોક શ્વાસ લઈ લઉં. ને અહીંયા એક આમરેસ આપેલું છે. વાવ, પાણીની બોટલ છે તારી પાસે તો હું મૂકી દઉં, ગાઈઝને કહી દઉં કાંઈ પાણીની બોટલ મૂકવાની. ઓકે, પાણી બોટલ એવડી જ છે, નાની પેઢી. મોટી બોટલ આવી જાય, 2 બોટલ અહીંયા રહી જાય. સીટ્સની વાત કરીએ તો સીટ્સ છે ને સાવ સ્મૂધ આવશે. અને આમાં કવર ફિટ કરવાના બાકી છે. અને આ ગાડીમાં બધાને જ કમ્પલસરી સીટ બેલ્ટ બાંધવા
પડે, બાકી ટું 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 અવાજ ચાલુ ને ચાલુ રે. કમ્પલસરી બધા 5 બેઠા તો 5 ને સીટ બેલ્ટ બાંધવાના. આપણી જેમ ન હાલે તો જ એરબેગ ખુલે. અને ઘણા લોકોને એક્સિડન્ટ થાય ત્યારે ખબર કે એરબેગ નહીં ખુલી. એરબેગ ક્યારે ખુલે? તમારા સીટ બેલ્ટ બાંધેલી હોય ને તો એરબેગ ખુલે, બાકી એરબેગ ન ખુલે. જો શું કામ ન ખુલે? તો કે એરબેગ ખુલવાની 60 થી 70ની સ્પીડ હોય. પછી તમે ભટકાવો એટલે તમારી સ્પીડ 60-70ની આવતાની બેની ડબલ સ્પીડ થઈ જાય, અને પાછું ઉપરથી એરબેગ 60-70ની સ્પીડમાં ખુલે અને તમારું મોઢું નીચે જાય તો તમારું આમનામ પૂરું થઈ જાય. એટલા માટે હવે બહાર જઈ અને બહાર જઈને થોડુંક સમજાવું, બહારના સસ્પેન્સર શું આવે છે એ કહું, અને ગાડી કેટલામાં પડે અને કેટલાનો કદાચ તમારે લેવી હોય તો બધી વસ્તુ કહું. હું આમ હેરાવશ છું એના સસ્પેન્સરની વાત કરીએ ને આપણે, તો આનું સસ્પેન્સર સિંગલ વર્કિંગ આવે. કદાચ એક સાઈડનું ટાયર સાઈડ હોય ને તો એ એક જ વર્કિંગ કરે આમ, અને બધી ગાડી બાકી કોઈ હોય તો આમ વર્કિંગ કરે. ખબર, સિમ્પલ ગાડી હોય એમાં આ રીતના આખી વર્કિંગ કરે નહીં. આ એક ટાયર પડ્યું રોદા ઉપર એટલે એક જ ટાયર વર્કિંગ કરે, અને આ 2 ટાયરમાં રોદો છેડો તો પાછળવાળાને 2ને જ રોદા લાગશે, આગળ આ સાઈડના ઊભા હોય એની સાઈડ. પછી હવે આ ગાડી પડખે આવી જાઉં. હવે હું તમને એમ કહું કે આ ગાડી મને કેટલામાં પડી છે. જેટલી મને ખબર હતી મેં તમને કીધું. હવે આ ગાડી કેટલામાં પડે છે, તો ભાઈ મારે આ ગાડી પેટ્રોલ ઓટોમેટિક છે અને એક લક્ઝરી વેરિયન્ટ છે, અને એ મારે પડી છે 15L. એટલામાં પડી છે મારે. તમે પણ લેવા માંગતા હોય તો સજેસ્ટ કરાય. અને આની સ્મૂથ ગાડી છે આખી, અને બહુ મજા આવે ડ્રાઈવ કરવાની. લોંગ ડ્રાઈવમાં ગયા હોય ને તમે લોકો, તમને ખબર ન પડે કે કેટલા કિલોમીટર તમે ડ્રાઈવ કરીને આવ્યા. અને સામેનું તમે જોઈ શકો થાર મારી જે પડી છે ને, આ ચલાવીને હું થાર ચલાવું તો મને આ દુખવા મળે છે, કેમ કે આમાં હાવ સ્મૂથ છે. નાનો છોકરો હોય ને એ પણ ચલાવી કે એટલી સ્મૂથ આવશે ચલાવવામાં. અને રોદાની વાત કરીએ અને બહારની નોઈસની વાત કરીએ, જરા પણ નહીં આવે. ચાલો હવે હું એટલો જ આ વિડીયો બનાવવાનો હતો. તમારે લેવી છે કે નથી લેવી કોમેન્ટ કરી દેજો. 12 લાખથી ચાલુ થાય છે અને કંઈક 17 લાખ આજુબાજુ ગાડી આ પડે છે. મેં 15નું લીધું છે, એમાં ખાસ કરીને ઘણી બધી એસેસરી મેં નથી લીધી. બસ તો બધી વાત ખતમ થઈ ગઈ અને મેમરી કાર્ડ ફૂલ થઈ ગઈ હતી, એટલા માટે વિડીયોને સ્ટોપ કરવો પડ્યો. અને વિડીયો સ્પાઇસ ફૂલ, આઈફોન ફૂલ થઈ ગયું લખેલું આવ્યું ને તો પલક શું કે ખબર, મોબાઈલ થેન્ક યુ કે લાઇટ બંધ થઈ જાય. મોબાઈલ થેન્ક યુ કે લાઇટ બંધ થઈ જાય. 2 વાર એવું મને એવું કીધું. મેં તો આને મારે શું કહેવું, થેન્ક યુ કેમ બોલ્યો મોબાઈલ? મને કહેતો તું કે ને બોલ, દાંત કાઢી એમ કરે. મારી ગાડી અત્યારે રજિસ્ટ્રેશન થઈ ગઈ છે, અને તમે કોમેન્ટ કરીને કહેજો કે મારી પાસે એક્સેસ છે, એનો નંબર 0909 છે, અને થાર છે આપણી પાસે એને 3000 છે, અને જે આપણી પાસે કઈ હતી બીજી ક્લબ ગ્લાન્જા યાદ તો છે ને, ગ્લાન્જાનો નંબર 1414 હતો. તો હવે આનો નંબર શું હશે જરા કોમેન્ટ કરીને કહેજો. અને આનો વિડીયો કે આ ફોટો હું સોમવારે મારે નંબર પ્લેટ આવી જશે એટલે હું કહીશ, પણ તમે મને કહેજો કે આનો હું નંબર કયો લેવાનો છું. કોમેન્ટ એક ફરી કરી દેજો. એટલી મહેનત કરી છે તો કોમેન્ટ જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મારો શ્વાસ રહી ગયો કેમ કે હું બોલવાનું હાવ ઓછું કરી નાખ્યું છે એના હિસાબે, કેમ કે મારી સામે લગ્ન થઈ ગયા ભાઈ, પલક બોલે છે મારી સામે, એટલે મારે બોલવાનો મોકો નથી મળતો. તો આ વાત હતી આપણી ગાડીની. ગાડીમાં શું સિસ્ટમ આવે છે. જો તમને ગમ્યો હોય વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. હવે થારનું તમારે જોવું છે, થારની વસ્તુ શું શું આવે છે, શું શું ડિફરન્ટ આવે છે, તો ભાઈ કોમેન્ટ કરજો તો કરશું. અને ઘણા લોકોને મેસેજ હોય છે, કોમેન્ટ હોય છે, ધમુભાઈ તમે જવાબ કેમ નથી દેતા, તમે સેલિબ્રિટી થઈ ગયા છો, આ થઈ ગયા છો. ભાઈ હું કાંઈ જાતનું સેલિબ્રિટી નથી, મારી પાસે ટાઈમ નથી હોતો, કેમ કે મારે છે ને 2 ઘર સંભાળવાના છે. પહેલાં તો મમ્મીને ઘરે ભાઈને છે બધું એ સંભાળવાનું, પછી હું અલગ રહું છું એ સંભાળવાનું, મારું કામ સંભાળવાનું, પછી મારું કામ હું ખુદ હેન્ડલ કરું છું, અને મારું સુવાનું નક્કી નથી હોતું. હું વ્લોગ ટાઈમે પણ નથી મૂકી શકતો. અને મારી જોડે પલક મને ક્યારેક એમ કે તમારી પાસે ટાઈમ વધુ તો મારી સાથે 5 મિનિટ બેઠીને તમે વાત કરો. આખો દિવસ કામ કામ કામ. તમને એમ થશે કે આ ધમુ મને રિપ્લે નથી દેતો. રિપ્લે દેવો જ છે તમને, પણ એવો ટાઈમ નથી મળતો કે હું તમને રિપ્લે દઈ શકું. હું મેનેજ કરું છું ને મને ખબર છે, બાકી મારામાં ઈગો પહેલાંથી નહોતો અને નથી રહેવાનો. બાકી હું કોમેન્ટમાંથી કોઈ જવાબ, ખરાબ જે કોમેન્ટ હોય એને પણ સલામ છે, ને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે તમને જે તમારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે એ બી કન્ટિન્યુ રાખજો. અને કોઈનું સારું જોઈ શકતા હોય તો પ્લીઝ એને સપોર્ટ કરજો. હું એવું નથી, હું વધારે બિલીવ શેમાં રાખું છું, હું ઓફ રાખવામાં, કે વધારે આપણે કોઈને બોલાય નહીં, કોઈને કાંઈ કહેવાય નહીં. જેટલું તમે મોઢું બંધ રાખો ને એટલું તમારા લાઈફમાં તમે ખુશ રહ્યો. તો સારું, ચાલો ગાડી મૂકી દઉં ત્યાં. જો આપણે આગળની વાત કરીએ ને, અંદર આગળનું શું સિસ્ટમ, સોરી પંકજમાં નહીં, આમાં કયું આપણું
iOS કહેવાય એપલ